કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલ જેડી સોસાયટીના 15 ઘરનો પરિવાર ભયના ઓથા હેઠળ જીવી રહ્યો છે। વાત કરીએ તો શિહોરી યુજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે જેડી સોસાયટીના રહીશોના મકાન પરથી કુવારવા ફીડરની લાઇન પસાર થાય છે, જે લાઇનમાં 3 મહિના પહેલા જીવિત વાયર તૂટીને મકાન ઉપર પડેલ, મકાનમાં પણ આગ લાગેલ। ત્યારે શિહોરી યુજીવીસીએલની ઓફિસે લેખિત મૌખિક રજૂઆત કરેલ છતાં અધિકારીઓએ કોઈ રજૂઆત ધ્યાને ન લેતા ફરી રવિવારના દિવસે જીવંત વાયર મકાન પર પડતા મકાન પર શોર્ટ સર્કિટ થયું હતું। ત્યારબાદ તાત્કાલિક યુજીવીસીએલની ઓફિસે જાણ કરવામાં આવેલ કે વારંવાર વાયર તૂટીને અમારા મકાન પર પડે છે તો લાઇન તાત્કાલિક અહીંથી બીજી જગ્યાએ બદલવામાં આવે, પણ અધિકારીઓ લોકોનું કંઈ જ સાંભળવા તૈયાર નથી। આમ વારંવાર રિપેરિંગ કરવા માટે આવે છે પણ લોકોના ઘર પર ચાલતી લાઇન ખસેડવામાં નથી આવતી। શું યુજીવીસીએલ અધિકારીઓ કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું? વારંવાર મકાનો પર જીવિત વાયર પડે છે તો પણ કેમ વાયર હટાવવામાં આવતા નથી? કંઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ? શિહોરી યુજીવીસીએલના અધિકારીઓથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। લીલાભાઈ માધાભાઈ, ગામ શિહોરી। મારે ઘરના ઉપર 3 લાઈનની નીકળેલી છે, વાયરની લાઈન કુંવારવા ફીડરમાં જાય છે। એક વખત વાયર હળગીને પડ્યો તો બરોબર, તો મેં અરજી કરી હતી, છતાં હજી પણ કોઈ 3 થી 4 મહિના થઈ ગયા છે પણ હજી પણ કોઈ આયા નથી। બરોબર છે, મેં વારંવાર રજૂઆત કરું છું પણ કોઈ મારી અરજી વાપરતા નથી કે મારી કોઈ વાત વાપરતા નથી। અત્યારે વાયર પણ હળગીને પડેલો છે છતાં કોઈ બોર્ડ વાળા આયા નથી। અગાઉ જ સાહેબ એ જ હતું કે મેં અરજી કરી તે દિવસે ઘર મારું હળગ્યું હતું, છતાં મેં અરજી કરી હતી છતાં કોઈ બોર્ડ વાળા આયા નતા। મેં ફોન કરી અને વાયર વધીને જતા રહ્યા હતા કે અમે આવશું પણ હજી પણ કોઈ આયા નથી। તો આજ ફરીથી વાયર હળગીને પડ્યો છે માથે, તો મારું ઘર હળગી છે। મારું નામ પરમાર દિનેશ કુમાર માલાભાઈ, રઘુવંશી સોસાયટી। આ જે કુંવારવા લાઈન જાય છે એ લાઈન રસ્તો નથી ભાઈ, આ તો એક પેરામીટર ની અંદર ઢોબલા નાખીને એમને લાઈન નાખી દીધી છે અને વારંવાર ઘરો ઉપર લાઈન પડે છે, વારંવાર સળગે છે ઘર, પણ કોઈ જવાબદારી કોઈ લેતા નથી અને ઘણી વખત આ જાનહાનિ થાય એવું કાર્ય થાય છે। એટલે આની ઇમરજન્સી કોઈ તકેદારી લેવા વિનંતી સરકાર છે। તમે રજૂઆત કરી? રજૂઆત એક વખત કરી હતી, લેખિતમાં અરજી આપી હતી અને મૌખિકે કીધેલું છે, ઘણી વખત અરજી કરી પણ કોઈ તકેદારી લેતા નથી કોઈ, અને ઓરિજિનલ ઓછી પણ અમારી પાસે અરજી કરી અને પડી છે। રઘુવંશી સોસાયટીની અંદર જે રહેઠાણ છે, રહેઠાણની જગ્યા ઉપર લાઈન આ લોકોએ કાઢી છે, વારંવાર વાયર તૂટીને પડે છે છતાંય કોઈ સરકાર કાર્યવાહી કરતી નથી। એટલે અમારી અરજી કરેલી છે છતાંય લોકો આવતા નથી। કોઈ જાનહાન ટળશે તો તમામ જવાબદારી સરકારની રહેશે। માધાભાઈ, શિહોરી ગામ। પછી અમારે બાબલો છે, એના ઘરમાં લાઈટ વારે વારમ પડે છે, વાયર તૂટીને જાણ આપેલી છે પણ કોઈ અમારું અભરતું નથી સરકાર। અમારા છોકરાને એસે ઊંઘે ત્યારે જવાબદારી કોઈ લેતું નથી। અત્યારે પાછો આ 2-3 મહિના થયા અને પાછો આજે પડ્યો છે વાયર। હરજુ તું ઘર ને આજે પડ્યો છે, આજે પડતો છે પણ લેન્ડ બંધ કરી છે આજ।